ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપક શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય એસપી ચેપ્ટર 7. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 2 ટોપિક ભણી ચૂક્યા છીએ, જેની અંદર એક આ ભણ્યા હતા પ્રસ્તાવના, બીજો ટોપિક આપણે અહીંયા ભણ્યા કે દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેની અંદર દાવા ફરિયાદીના પત્રો જે છે એ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે એમાં કે દાવા ફરિયાદી પત્રો લખવા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો જ્યારે ગ્રાહક માલ સામાનની ખરીદીમાં અસંતોષ ઊભો થાય છે, પોતે છેતરાયાનો એને અહેસાસ થાય છે, ત્યારે સ્વાભાવિકપણે ગ્રાહકને ગુસ્સો આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાવા ફરિયાદી પત્રો આપણે ભણીએ છીએ, જેની અંદર કોઈ વ્યક્તિ જ્યારે એને માલ સામાનનો ઓર્ડર આપે છે, ચોક્કસ સમયની અંદર માલ સામાન ન મળે અથવા માલ સામાન ખરાબ આવે છે, ત્યારે આવા પત્ર લખતો હોય છે. તો એને જ્યારે ખરીદીમાં અસંતોષ ઊભો થાય, પોતે છેતરાયો હોય એવો અહેસાસ થાય, એવા સંજોગોની અંદર ગ્રાહકને ગુસ્સો આવે છે. તો આ સંજોગોની અંદર ગ્રાહક જ્યારે ફરિયાદનો પત્ર લખે છે, ત્યારે એના ગુસ્સાનો મિજાજ પણ પત્રમાં ઉતારી શકે છે. માટે જ્યારે પણ આપણે પત્રો લખીએ ત્યારે આ બધી બાબતો ખૂબ કાળજી રાખવી જોઈએ. તો આ માટે ગુસ્સાને નિયંત્રિત કરી ફરિયાદોના પત્રમાં લખવામાં આવતી વિશેષ કાળજી રાખવી જોઈએ. આ પત્રના લખાણમાં વિવેક, આ બધી વસ્તુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે દાવા ફરિયાદના પત્રો જે છે જેની અંદર લખાણમાં વિવેક હોવું જોઈએ, કુનેહ હોવી જોઈએ, ચીવટતાથી રજૂઆત કરવી જોઈએ. ખૂબ જ કાળજી રાખીને આવા પત્રો લખાવવા જોઈએ. પત્રોમાં સ્પષ્ટતા, સૌજન્ય અને સામા પત્રને માઠું ન લાગે એવા અભિગમ આ પ્રકારના પત્રોમાં લક્ષણો છે કે સામેવાળો પક્ષકાર જે છે એની અંદર ચોક્કસ સ્પષ્ટતા કરી જોવી જોઈએ, અને સામા પક્ષકાર એટલે કે જે ગ્રાહક છે એને કોઈ પણ ખોટું ન લાગે એ આ પત્રની ખાસ વિશેષતા છે. જોઈએ હવે એને ધ્યાન રાખવા લાયક બાબતો કે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. 1. ગ્રાહક જે છે જ્યારે પણ ફરિયાદના પત્રની ભાષા હોય એ સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ, તેમજ વિનમ્રતાથી લખેલી હોવી જોઈએ. શું છે વિદ્યાર્થી મિત્રો કે ફરિયાદના પત્રની જે ભાષા જે છે, જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એવા પત્રની ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ તથા વિનમ્ર ભાષાથી લખાવેલો હોવો જોઈએ. એકદમ ખૂબ જ કાળજીપૂર્વક લખાયેલા હોવા જોઈએ, સ્પષ્ટ ભાષામાં અને સાદી સરળ રીતે હોવા જોઈએ. બીજું છે, ગ્રાહકને જે બાબતે અસંતોષ હોય તેની સઘળી હકીકતો અને માહિતી આંકડાકીય રજૂઆત કરવી જોઈએ. એટલે કે જ્યારે પણ કોઈ પણ પત્ર લખવામાં આવે છે તો એ બાબતની અંદર જે પણ બાબતની આપણને અસંતોષ હોય અને જેની સઘળી હકીકત હોય એ સ્પષ્ટ આંકડાકીય માહિતી હોય તો આંકડાકીય માહિતીમાં પણ દર્શાવવું જોઈએ. જે બાબતની ફરિયાદ કરતા હોય તે ઓર્ડરના સંદર્ભમાં આપવો જોઈએ. આપણે જ્યારે ઓર્ડર આપ્યો હોય તો એ ઓર્ડર, આપણે જે પણ પત્ર લખ્યો હોય, જે ઓર્ડર આપ્યો હોય, કયા પત્રની અંદર આપણને નુકસાન ગયું છે અથવા તો અસંતોષ થયો છે, તો એનો સંદર્ભ આપવો જોઈએ. એટલે કે આપણે કઈ જે તારીખે પત્ર લખ્યો હોય, જે તારીખે ઓર્ડર આપ્યો હોય એનો સંદર્ભ લખવો જોઈએ, જેથી વેપારીને ખ્યાલ આવે કે ભાઈ આપણે કયા પત્રની આપણને અસંતોષ થયો છે. પત્રમાં જે બાબત અંગે ફરિયાદ કરવામાં આવી હોય તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ. આપણે જ્યારે પણ ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છે, માલ રિપ્લેસ કરવો છે, પૈસા પરત લેવા છે, કે જે પણ કંઈ બાબત હોય તો એની ચોક્કસ સ્પષ્ટ થવી જરૂરી છે. દાવા ફરિયાદી અંગેના પત્રોની અંદર સીધો આરોપ ન મૂકવો જોઈએ. જ્યારે પણ ફરિયાદી પત્રો લખે છે ત્યારે સીધો આરોપ ન લખાય, પરંતુ પરિસ્થિતિને સુધારવા માટે કઈ રીતે સમાધાન કરવું, વળતર લેવું છે, તેના ઉપર વ્યાજબી સૂચનો ગ્રાહકે આપવા જોઈએ. ઘણી વખત કેવું છે, આપણે માલ સામાન જોઈતા હોય તો એને વળતર લેવું છે અથવા તો માલ સામાન બદલવો છે, કે જે કંઈ બાબત છે એની અંદર આપણે સ્પષ્ટતા થવી જોઈએ. માલ વેચનાર વેપારીનો વ્યવસાયિક મોભો તેમજ ન્યાય ભાવનાનો ઉકેલ કરી ઝડપી સમાધાન માટે ધ્યાન આપવું જોઈએ.
એટલે જ્યારે માલ વેચે છે એ વેપારીનો વ્યવસાયિક મોભો જળવાય એ બાબત ખાસ ધ્યાન રાખજે. ગ્રાહક એ બજારનો રાજા છે. ઓકે, ગ્રાહક હશે તો વેપારીનો ધંધો ચાલશે, જો ગ્રાહક નહીં આવે તો વેપારીનો ધંધો ક્યારેય ચાલતો નથી. તો આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને જ્યારે વેપારી જે હોય છે એની સામે આવું ફરિયાદી પત્રો આવે છે ત્યારે એની અંદર એનો મોભો જળવાય એ બાબતોનો ઉલ્લેખ કરી સમાધાન માટે ધ્યાન દોરવું જોઈએ. આપણે કોઈ પણ વેપારીને ભલે ફરિયાદ કરતા હોય પરંતુ એનો મોભો જળવાય, એને ખોટું ન લાગે અથવા બજારમાં એનું નામ ખરાબ ન થાય એવી રીતે આપણે એને સમાધાન માટે ધ્યાન દોરવું જોઈએ. નાણાં, વેચાણ, સેવા, પ્રતિષ્ઠા કે ચારમાંથી કોઈ પણ કઈ અને કેટલી બાબતોમાં નુકસાન વેઠવું પડ્યું તેની પણ સ્પષ્ટતા થવી જોઈએ. આપણે માલ સામાનનો ઓર્ડર આપ્યો, માલ ઓછો આવ્યો કે માલ ઉતરતી કક્ષાનો હોય, જે પણ પ્રશ્નો છે, તમને નાણાંની અંદર નુકસાન થયું છે કે વેચાણમાં થયું છે, સેવામાં લોચા પડ્યા અથવા તો પ્રતિષ્ઠામાં જોખમાઈ છે, આ 4 બાબતોમાં જે બાબતો અંગે નુકસાન થયું હોય તે બાબતોની આપણને અહીંયા દર્શાવવું પડે છે. ઓકે, તો નાણાં, વેચાણ, સેવા, પ્રતિષ્ઠા આ 4માંથી કઈ અને કેટલી બાબતોમાં નુકસાન વેઠવું પડ્યું છે તેની પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે દાવા ફરિયાદના પત્રો લખો છો ત્યારે બધી જ બાબતોનો ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ અને વ્યવસ્થિત રીતે સરળ ભાષામાં લખાયેલા હોવા જોઈએ. શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન અને તે માટેનો નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ. અને બને ત્યાં સુધી આપણે કેવું હોય છે કે આપણે જે માલ સામાનનો ઓર્ડર આપ્યો છે એ માલ સામાનની અંદર જે પણ કંઈ સમસ્યા થઈ છે તો એની બાબતે આપણે એનું સમાધાન થાય, એનો ઉકેલ ઝડપી આવે અને ચોક્કસ દિવસની અંદર આપણું સમાધાન થઈ જાય એ અંદર સૂચતા અથવા તો સમયગાળો દર્શાવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે અહીંયા જોઈશું. હવે આપણે એના નમૂનોના પત્ર આપણે હવે જોઈશું. ઓકે, જય હિન્દ, જય ભારત.